નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વના દેશોમાં વધતા તણાવની સીધી અસર હવે ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પર જોવા મળી રહી છે. વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજો તોડવાની કામગીરી ઠપ થવાને આરે પહોંચી છે અને હજારો શ્રમિકોની રોજગારી પર સંકટના વાદળો ઘેરાયા છે. ભાવનગરના અલંગમાં જહાજ ભાંગવાની પ્રક્રિયામાં ઓક્સિજનની સાથે એલપીજી ગેસની ખૂબ જ મોટી માત્રામાં જરૂર પડે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય તણાવને કારણે ગેસ પુરવઠો ખોરવાતા અહીંની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. શિપ રિસાયકલિંગ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ રમેશ મેનપરાના જણાવ્યા અનુસાર હાલમાં જે યાર્ડમાં એલપીજી પાઇપલાઇન છે ત્યાં જ કામગીરી ચાલુ છે, જ્યારે અન્ય પ્લોટમાં ગેસ બોટલોના અભાવે કામ બંધ રાખવાની ફરજ પડી છે. અલંગમાં અંદાજે 50,000 જેટલા શ્રમિકો પરસેવો પાડીને રોજીરોટી મેળવે છે, પરંતુ ગેસની અછતને કારણે સર્જાયેલી આ અનિશ્ચિતતાની સીધી અસર તેમની આજીવિકા પર પડી રહી છે. પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલા આ ઉદ્યોગમાં હવે જહાજોના આગમનમાં પણ ઘટાડો નોંધાયો છે. જો ગેસ પુરવઠાની સ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં આવે તો આર્થિક નુકસાનની સાથે ઉદ્યોગ સાથે જોડાયેલા નાના વેપારીઓ અને હોટલ ઉદ્યોગ પર પણ તેની માઠી અસર જોવા મળશે. ખાડીના દેશોમાંથી જે જહાજ પસાર થાય છે એ યુદ્ધના હિસાબે અત્યારે આવતા બંધ થઈ ગયા, અને એના હિસાબે શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ગેસ એ શિપ બ્રેકિંગ માટે એલપીજી અને ઓક્સિજન મુખ્ય છે. એટલે એલપીજી અને ઓક્સિજન બંને ભેગા થઈને કટિંગ કામ થતું હોય છે, અને એના હિસાબે અત્યારે એલપીજીની ખૂબ જ શોર્ટેજ છે. અલંગની અંદર સિલિન્ડર બાટલા કોમર્શિયલ મળે છે, અને ગુજરાત ગેસ દ્વારા પાઇપલાઇન દ્વારા પણ કેટલાક પ્લોટોની અંદર ગેસની સપ્લાય શરૂ છે. તો ગુજરાત ગેસે રિસ્ટ્રિક્શન નાખી દીધું છે, એનો 50% જ ગેસ અત્યારે વાપરવાની પરમિશન આપી છે. એટલે અત્યારે લેબરોને અમારે છૂટા કરવા પડ્યા છે. દિવસ દરમિયાન અડધા દિવસ સુધી જ કામ થાય છે. કેટલીક વખત ગેસના શોર્ટ સપ્લાય કે સપ્લાય બંધ થવાના હિસાબે કામ બંધ થઈ જાય છે, ને આવી રીતે અમારે લેબરોને છૂટા કરવા પડે છે. આ રીતે આ ગેસની અછતના હિસાબે ઇન્ડસ્ટ્રીઝનું કામકાજ બંધ રહે છે, લોકોનો રોજીરોટીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે, અને આ લાંબા ટાઈમ સુધી આ પ્રમાણે ચાલશે તો ઇન્ડસ્ટ્રી સદંતર બંધ થઈ જશે. સાહેબ, અત્યારે અલંગ સોસિયાના કેટલા પ્લોટ ચાલુ હશે, કેટલા લોકોને રોજી મળતી હશે, હાલ પરિસ્થિતિ શું? આમ તો કોરોના પછી થોડીક મંદી હતી, પણ હમણાં છેલ્લા 4-5 મહિનાથી જહાજો આવવાની માત્રા વધી હતી. એટલે આ રીતે લગભગ અત્યારે 55થી 60 પ્લોટોની અંદર શિપ બ્રેકિંગ એક્ટિવિટી ચાલે છે. એટલે આ જો આ પ્રમાણે થાય તો લગભગ અલંગની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 50,000 જે લેબરો કામ કરે છે એમની ઉપર મોટી અસર થાય. ચિત્ર સ્પષ્ટ થાય એવું લાગે છે આવનારા સમયમાં? હજી તો કાંઈ દેખાતું નથી. યુદ્ધ છે એ વધતું જાય છે, અને ગેસની શોર્ટેજ પણ વધતી જાય છે. એટલે હમણાં કોઈ અમને આશા લાગતી નથી. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.